આજના વિડીયોમાં ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કર્યા છે। તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો સમય અને મહેનત પણ બચશે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો જુઓ, હમણાં ચોમાસું છે અને આપણે મરચાં કોથમીર લઈ આવીએ ને તો શું થાય કે ભીનાશ હોય ને તેમાં તો ખૂબ જ જલ્દીથી ખરાબ થઈ જાય। તો તેને આપણે સાચવવા માટેની ખૂબ જ સરસ તમને આઈડિયા બતાવું છું। આ રીતે આપણે મરચાંના જે દીટિયા છે ને બધા કાઢી નાખવાના। જુઓ, આ રીતે તૈયાર કરી લેવાના અને ત્યાર પછી આ રીતના આપણે કોઈ પણ પેપર લઈ લેવાનું। આ રીતે જે બાળકોના ડ્રોઈંગ બુકમાં હોય છે ને તે કોરું પેપર પણ તમે લઈ શકો, કોઈ પણ લઈ શકો। અને તેને છે ને આપણે સરસ તેનાથી આપણે પોકેટ બનાવશું। જુઓ, આ રીતે પહેલાં વાળવાનું એક બાજુથી અને પછી આ રીતે આ બાજુથી પણ એમ જ વાળવાનું। જુઓ, સરખું આ રીતે બંને બાજુથી વાળી લેવાનું, આપણે ફોલ્ડ કરી લેવાનું। જુઓ, અને આ રીતે બંને બાજુથી ફોલ્ડ થઈ જાય ને પછી આપણે તેને વચ્ચેથી સરખું થાય ને એ રીતે આ રીતે વાળી લેવાનું। જુઓ, વચ્ચોવચ્ચ આપણે આ રીતે ફોલ્ડ આપી દેવાનું એટલે એક કવર જેવું તમારે સરસ બની જશે। જુઓ, તમને પાછું ખોલીને બતાવું છું એટલે તમને કરતા ફાવે। જુઓ, પહેલાં આ રીતના વાળ્યું છે અને વચ્ચેથી વાળ્યું છે, ખૂબ જ સરળ છે। પછી આપણે આ રીતના કોઈ પણ સ્ટેપલર પિન આપણી પાસે હોય છે ને તે આપણે લઈ લેવાની અને જે તેની ઊભી બંને સાઇડ્સ છે ને તેમાં આપણે 2 કે 3 આ રીતે લગાવી દેવાની। તો ખૂબ જ સરસ પોકેટ જેવું તમારે બની જશે। અને જે શાકભાજી હશે ને કોથમીર વગેરે તેમાં પાણીનો ભાગ હોય ને તો આ રીતે આપણે પેપર બેગમાં રાખવાથી શું થશે કે તેનું છે ને બધું શોષાઈ જશે, પાણી તેનું મોઇશ્ચર હોય ને બધું આ રીતે સુકાઈ જાય। આપણે પ્લાસ્ટિકમાં ડબ્બામાં કે કોથળીમાં રાખીએ તો ખૂબ જ જલ્દીથી ખરાબ થઈ જાય। તમે આ રીતે બંને પેપરમાં રાખશો ને તો ખૂબ જ સરસ રીતે રહેશે। જુઓ, ખરાબ નહીં થાય, તમે ટ્રાય કરીને જોજો, ખૂબ જ સરસ આઈડિયા છે। અને આ રીતે બહાર પણ રાખી શકો એમને એમ પણ। અને આ રીતે ડબ્બો કોઈ આપણી પાસે જૂનું પડ્યું હોય ને તો અહીંયા મેં લંચ બોક્સમાં જૂનું રાખ્યું છે તો ખૂબ જ સરસ રહેશે। જો આ રીતના હેન્ડવોશના બોટલ હોય ને આપણે ઘરમાં વાપરતા હોઈએ હાથ ધોવા માટે, તો તેના ઢાંકણ ઢીલા થઈ જતા હોય તો બાળકો આ રીતે પ્રેસ કરતા હોય ને વારે વારે તો ખૂબ જ ઢોળાઈ જાય। તો તેમાં છે ને આ રીતે રબડ આપણે લગાવી દેવાનું, તેના આટા આ રીતે 2-3 ચડાવી દેવાના। જો આ રીતે તેની જે રિંગ જેવું હોય છે ને નીચે, તમને બતાવું છું એ રીતે। જો આ રીતે રબડ લગાવી દેશો તો એકદમ ટાઈટ થઈ જશે, તમારે એકદમ ઓછું નીકળશે। તમે ટ્રાય કરજો એકવાર, તમારે વધારે બાળકો ખરાબ ના કરે। આ રીતે આપણે લગાવી દઈએ ને રબડ તો વધારાનું આપણો વેસ્ટ ન થાય। જો નાની છે પણ એકદમ ઉપયોગી ટિપ્સ છે। ત્યાર પછી જો હવે આ રીતે શિયાળામાં સફરજન પણ આપણે ઘણા બધા ઘરમાં લઈ આવતા હોઈએ તો તેને કાપવા માટેની છે ને એકદમ તમને સરસ ટિપ્સ બતાવું છું। આપણે શું કરવાનું, આ રીતે ધોઈને સરસ પહેલાં સ્વચ્છ કરીને આ રીતે ઊભું રાખવાનું અને છરી સરસ લઈ લેવાની, તેજ ધારવાળી હોય ને તેને, અને પહેલાં આ રીતે કટ કરવાનું એક બાજુથી। આપણે તેની જે વચ્ચે કાણ હોય છે ને તેની હોલ હોય છે ને તેની પાસે જ આપણે રાખવાનું અને આ રીતે ફેરવીને આપણે ચારે બાજુથી આ રીતે કટ પહેલાં લગાવી દેવાના। જુઓ, મેં ચારે બાજુ કટ લગાવી દીધા છે અને ત્યાર પછી તમે આમ ખોલશો ને તો તમારે જો વચ્ચેનો ભાગ એકદમ અલગ થઈ જશે અને પીસ જે છે ને તેના સફરજનના આ રીતે પછી કરી લેવાય। જો આપણે વધારે મહેનત પણ ના થાય અને 1 મિનિટમાં જ આપણે સફરજન કટ કરીને તૈયાર કરી શકાય। ખૂબ જ સરસ આઈડિયા છે, આ રીતે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો। પછી જો આ રીતના આપણે બાળકોના વ્હાઇટ મોજા હોય કે પછી મોટા ગંજી પણ હોય છે ને બનિયાન જે વ્હાઇટ આવે છે સફેદ કલરના, તેમાં છે ને પીળાશ આવી જાય છે। આપણે છે ને ગમે એટલું પણ સરસ રીતે ધોતા હોઈએ ને પણ આ રીતે જો ગળા ઉપર ને કેવા પીળા દાગ થઈ ગયા છે, એકદમ ડલ જેવા લાગે, એકદમ ચમક તેની છે ને ના રહે। તો તેના માટે હું તમને એક સરસ ધોવાની ટિપ્સ બતાવું છું। આપણે આ રીતની જે દવાની ગોળીઓ આવે છે ને આપણી પાસે જૂની હોય ને, એક્સપાયર થઈ ગઈ હોય, આપણે વાપરતા ના હોઈએ ને, તે આપણે આ રીતે લઈ અને છે ને તેને ઓગાળી લેવાની। આ રીતે વાટકીમાં જો મેં 2 ગોળી અને એક બીજી અડધી હતી, તો આ રીતે આપણે તમારી પાસે કોઈ પણ કંપનીની હોય ને તો લઈ શકો તમે। અને આ રીતે પાણી નાખશો એટલે તરત જ ઓગળી જશે। ત્યાર પછી એક વાસણમાં પાણી આ રીતે લઈને તમને હું બતાવું છું। જો સાદું પાણી નાખ્યું છે અને આ રીતે શેમ્પૂ લઈ લીધું છે। તો તમે શેમ્પૂ ના નાખવું હોય તો જે આપણે કપડાં ધોવાનું પાવડર કોઈ પણ તમે વાપરતા હો તે 1-2 ચમચી લઈ લેવાની। મેં થોડુંક શેમ્પૂ નાખ્યું છે, શેમ્પૂથી સરસ આપણે છે ને રિઝલ્ટ મળે કોઈ પણ વસ્તુ આપણે આ રીતે ધોતા હોઈએ ને તો પછી ત્યાર પછી આ ગોળી પણ ઓગળી ગઈ છે। જો તેમાં આપણે મિક્સ કરી દઈશું। જો આ રીતે શેમ્પૂવાળા પાણીમાં આપણે થોડુંક મિક્સ કરી અને જે પણ આપણે કપડું ધોવું હોય ને, તમારે વ્હાઇટ ટી-શર્ટ કદાચ હોય કે કોઈ પણ વસ્તુ, અહીંયા મેં બનિયાન એડ કર્યું છે અને મોજા જે આપણે બાળકોના હોય છે સ્કૂલના તેમાં ખૂબ જ મેલા થઈ જતા હોય છે, એડીના ભાગે અને દાગ પડી જતા હોય, તો તે આપણે છે ને 1-2 કલાક માટે રાખી મૂકવાના, તરત આપણે નહીં ધોવાનું। જો તો અહીંયા આ રીતે સરસ મિક્સ કરીને 1-2 કલાક પછી હું તમને તેનું રિઝલ્ટ બતાવું છું। તો જો અહીંયા છે ને 1-2 કલાક મેં રાખી દીધા હતા અને તમે આખી રાત રાખો તો પણ કંઈ નુકસાન નહીં થાય। જો આ રીતે મેં 1-2 કલાક જ રાખ્યા છે અને હવે આપણે જો હજી સુધી મેં ઘસ્યા નથી, તેની ઉપર સાબુ વગેરે પણ નથી લગાવ્યું અને તો પણ તમે જુઓ તેમાં કેટલો મેલ નીકળી ગયો છે, તેની પીળાશ હતી ને બધી જુઓ મોજાની અને આની બધી પાણીમાં તમારે નીકળી જશે સરસ। અને ત્યાર પછી હું તમને સાદા પાણીમાં નાખીને પણ બતાવું છું। હજી સુધી આપણે બ્રશ કંઈ માર્યું જ નથી તેમાં, અને સફેદ મોજામાં આપણે સ્કૂલના મોજામાં બ્રશ મારીએ એટલે તરત જ ફાટવા માંડે છે। એટલે આ રીતે તમે ધોશો ને તો તમારે સરસ તેની ચમક પણ જળવાઈ રહેશે
તો જો બંને વસ્તુને ખાલી નીચોવી લીધા છે તેમાંથી અને સાદા પાણીમાં નાખીને બતાવું છું. મોજામાં પણ કેટલી સરસ ચમક આવી ગઈ છે. તેના પીળાશવાળા જે દાગ હતા ને કાળા કાળા એ પણ નીકળી ગયા છે. અને જે આપણે બનિયાન હતું ને તેમાં પણ મેં તમને દાગ બતાવ્યા હતા તે પણ હવે નથી દેખાતા. જો આ રીતે તમે સરસ ટ્રાય કરી શકો.